ભગવાન મહાવીરે કરેલો ભીષ્મ અભિગ્રહ. સુમસુમાર પૂરતી ભગવાન મહાવીર ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં કૌશાંબી નગરીમાં પધાર્યા. ત્યાં શતાનિક નામના મહારાજા રાજ્ય કરતા હતા. તેમના મહારાણીનું નામ મૃગાવતી હતું. તે ચેડા મહારાજાના સુપુત્રી હતા. ત્યાં સુગુપ્ત નામના મંત્રી હતા. તેની પત્નીનું નામ નંદા હતું. કૌશાંબીમાં ધનાવ નામના એક સાધન સંપન્ન સજ્જ શેઠ રહેતા હતા. તેઓ ખૂબ જ દયાળુ, પરોપકારી તથા ધાર્મિક હતા. તેમની પત્નીનું નામ મૂલા હતું. તે ઈર્ષાળુ તથા કલહપ્રિય હતી. પ્રભુ મહાવીરે કૌશાંબીમાં પધારીને પોષવદ એકમના કઠિનમાં કઠિન અભિગ્રહ ધારણ કર્યો. આ ભીષ્મ અભિગ્રહ 13 બોલનો હતો. પહેલું, રાજકુમારીના હાથે આહાર પાણી ગ્રહણ કરવા. બીજું, તે રાજકન્યા વેચાયેલી હોવી જોવે. ત્રીજું, તેના પગમાં બેડી હોય. ચોથું, હાથમાં હાથકડી હોય. પાંચમું, તેનું માથું મુંડાયેલું હોય. છઠ્ઠું, માથે કાળું વસ્ત્ર બાંધેલું હોય. સાતમું, અઠમ તપની તપસ્વી હોય. આઠમું, તેના હાથમાં અડદના બાકુડા હોય. નવમું, તે બાકુડા એક સુપડામાં ભરેલા હોય. દસમું, તે રાજકન્યા તે સુપડાને લઈ ઉંબરા ઉપર હોવી જોવે. 11મું, તેનો એક પગ ઉંબરાની અંદર હોય. 12મું, બીજો પગ બહાર હોય. 13મું, તેની આંખોમાંથી આંસુ સરી રહ્યા હોય. ધન્ય છે પ્રભુની ઘોર તપસ્યાને, પ્રભુના મનોબળને આવો અભિગ્રહ શે પૂરો થાય. જો આ 13 બોલનો અભિગ્રહ પૂરો થાય તો પારણું કરવું, અન્યથા 6 મહિના સુધી ઉપવાસ કરવાના. વંદન. એ ત્રણેય લોકના શ્રેષ્ઠ તપસ્વી રાજને ભીષ્મ અભિગ્રહધારી પ્રભુ ગોચરીના સમયે વોરવા નીકળતા. પણ આવો અભિગ્રહ જલ્દી કેવી રીતે પૂર્ણ થાય? મૌનપણે ગોચરી નીકળે તથા પાછા ચાલ્યા જાય. દરરોજનો આ ક્રમ થવાથી લોકોને ખ્યાલ આવી ગયો કે પ્રભુ પારણું ક્યાંય કરતા નથી. તેથી તેમને કોઈ અભિગ્રહ લાગે છે. ચારે બાજુ અભિગ્રહની જ ચર્ચા થવા લાગી. રાજા, મંત્રી તથા મોટા મોટા જ્યોતિષોએ તે કયો અભિગ્રહ છે તે જાણવાની કોશિશ કરી, પણ તેમને સફળતા મળી નહીં. જોતજોતામાં 4 મહિના વીતી ગયા, પણ પ્રભુનો અભિગ્રહ પૂરો થયો નહીં. મોટાભાગના શ્રદ્ધાળુ લોકો પ્રભુને પારણું કરાવવાનો મોટો લાભ પોતાને જ મળી જાય તેવી ભાવનાથી ઉત્સાહપૂર્વક વિવિધ વાનગીએ ગોચરીના સમયે પ્રભુને ધરવા લાગ્યા. પરંતુ પ્રભુ તો એમ જ પાછા વળી જતા હતા. પ્રભુની ધીરતા અને ગંભીરતા અજોડ હતી. પ્રભુના મુખારવિંદ ઉપર સૌમ્યતામાં કોઈ ફરક પડ્યો ન હતો. ભગવાન મહાવીરે આવો ભીષ્મ અભિગ્રહ શા માટે ધારણ કર્યો હતો? તેના ઉત્તરમાં અમુક ચિંતકોનું માનવું છે કે તે સમયે નારી જાતિનું અપમાન, અનાદર તથા ગુલામીના ત્રાસ પાર વગરના હતા. કરુણાના સાગર પ્રભુ મહાવીરથી આ દુઃખ જોયું જતું ન હતું. પુરુષ પ્રધાન સમાજ રચનાના વ્યવસ્થાપક પુરુષોએ નારીને ક્રય વિક્રયની ભોગ્ય સામગ્રી માની લીધી હતી. ભગવાન મહાવીરે આવો અભિગ્રહ એટલા માટે કર્યો હતો કે તેમને નારી જાતિને ગુલામીમાંથી મુક્ત કરાવી હતી તથા લોકોને પ્રતીતિ કરાવી હતી કે નારી શ્રદ્ધાની સાક્ષાત મૂર્તિ છે. તેનું અપમાન ક્યારેય કરાય નહીં. સંસારની શ્રેષ્ઠ રાજકુમારી ભયંકર દુઃખના ગર્તામાં. તીર્થંકરો, ચક્રવર્તીઓ, બલદેવો, વાસુદેવો, માંડલિક રાજા, શેઠ, સેનાપતિ આદિ સર્વેને પોતાના બાંધેલા કર્મો ભોગવવા પડે છે. રાજકુમારીઓ, મહારાણીઓ, શેઠાણીઓ કે સામાન્ય સ્ત્રીઓ પણ બાંધેલા કર્મોને ભોગવ્યા સિવાય છૂટી શકતી નથી. ઇન્દ્રાદિ દેવોને પણ કર્મ ઉદયમાં આવે છે. તિર્યંચો અને નારકીઓ પણ કર્મોને ભોગવે છે. આમ ચારે ગતિમાં કર્મસત્તા પથરાયેલી છે. તેનાથી કોઈ બચી શકતું નથી. વત્સ દેશાધિપતિ રાજા શતાનિક તથા અંગ દેશાધિપતિ રાજા દધિવાહન એ બંને સાડુભાઈ હતા. કહેવાય છે કે સગપણમાં સાડુ ને જમવામાં લાડુ. સંબંધમાં સાડુ વખણાય છે તથા ભોજનમાં લાડુ વખણાય છે. પરંતુ રાજાઓને આ નિયમ ઓછો લાગુ પડે છે.
બંને રાજાઓ ચેડા મહારાજાના જમાઈ હતા. બંને મિત્રો હતા, પણ રાજાઓની મિત્રતા કેવી! નીતિકારોએ સાચું જ કહ્યું છે, રાજા મિત્રમ કેનમ દૃષ્ટમ વૃંશતમ વા. રાજા કોઈના મિત્ર થયા એ કોણે જોયું કે સાંભળ્યું? નાની એવી વાતમાં વાંકું પડે તો રાજાઓને દુશ્મન થતાં વાર નથી લાગતી. એકદા શતાનિક રાજાના ગુપ્તચરોએ રાજાને નિવેદન કર્યું, દધિવાહન રાજા ઉન્મત્તપણે વર્તે છે, તેથી તેને શિક્ષા કરવી જોઈએ. બંને રાજાઓ પરસ્પર મળીને ખુલાસો કરી શકતા હતા, પણ શતાનિક રાજાના મનમાં રાજ્ય વિસ્તારનો લોભ જાગ્યો. તેથી દધિવાહન રાજાને કોઈ પણ જાતની જાણ કર્યા વિના સીધું ચંપાપુરી ઉપર આક્રમણ કરી દીધું. દધિવાહન રાજાને યોગ્ય તૈયારી કરવાનો સમય જ ન મળ્યો. વળી તેમની પાસે એટલી શસ્ત્ર સામગ્રી પણ ન હતી. તેથી પોતાનો જીવ બચાવવા દધિવાહન રાજા ભાગી છૂટ્યા. શતાનિક રાજાએ ક્રોધના આવેશમાં સૈનિકોને આજ્ઞા કરી, આ નગરીમાંથી જેને જે જોઈએ તે લઈ લો. રાજાની આજ્ઞા થતાં સૈનિકો ચારે બાજુ લૂંટફાટ ચલાવવા લાગ્યા. ચંપા નરેશ દધિવાહનના મહારાણીનું નામ ધારિણી હતું. તે પતિ પરાયણા આર્ય સન્નારી હતી. તેમનાથી એક શીલવતી સુપુત્રી થઈ હતી, જેનું નામ હતું વસુમતી. તે સમયમાં શીલ, સદાચાર, સદ્ગુણ તથા સૌંદર્યમાં વસુમતીની બરાબરી કરી શકે તેવી કોઈ રાજકુમારી ન હતી. તેની ધર્મભાવના પણ શ્રેષ્ઠ કક્ષાની હતી. આવી પુણ્યશાળી હોવા છતાં પૂર્વના કોઈ કર્મો એવા ઉદયમાં આવ્યા કે તે રાજકુમારી તથા તેની ધર્મશ્રદ્ધાળુ શીલવાન માતા ધારિણી ભયંકર સંકટમાં ફસાઈ ગયા. તેથી જ કહ્યું છે, સબ દિન હોત ન એક સમાન. રથનો સંચાલક એક સૈનિક રૂપનો લાલચુ હતો. તેણે મહારાણી ધારિણી દેવી તથા રાજકુમારી વસુમતીને જોઈ તો તે મોહિત થઈ ગયો. ધારિણી અને વસુમતી બંને ભયાકુળ હતી. પોતાના પ્રાણ રક્ષાનો ઉપાય વિચારી રહી હતી. તે વખતે રથકાર સૈનિકે તેમને કહ્યું, અત્યારે ચંપાનગરીની પરિસ્થિતિ ખૂબ જ ભયંકર છે. કોઈ બચી શકે તેમ લાગતું નથી. જો તમને મારા ઉપર વિશ્વાસ હોય તો તમે મારી સાથે ચાલો, હું તમારી રક્ષા કરીશ. રથિકના આશ્વાસનયુક્ત વચનો પર માતા અને પુત્રીએ વિશ્વાસ કર્યો તથા તેના રથમાં બેસી ગઈ. રથિક રસને કૌશાંબી નગરી તરફ દોડાવવા લાગ્યો. મહારાણી ધારિણીના રૂપ, લાવણ્ય અને સૌભાગ્યથી મોહિત થઈને તે રથિકે અનિચ્છનીય માંગણી કરી, કામાતુરાણમ ન ભયમ ન લજ્જા. કામાતુર લોકોને ભય કે શરમ હોતા નથી. મહારાણી ધારિણી દેવી પોતાના સતીત્વને પ્રાણથી અધિક કિંમતી માનતા હતા. સૈનિકે મહારાણીને પોતાને આધીન થવા બળજબરી કરી કે તરત જ ધારિણી દેવી મહારાણીએ પોતાની જીભ ખેંચીને જીવન સમાપ્ત કર્યું, પરંતુ શીલની રક્ષા કરી. લોહીની ધાર વહેવા માંડી. મહારાણી ધારિણી દેવીએ સતીત્વની વેદી ઉપર પોતાના પ્રાણ કુરબાન કર્યા. મમતાળુ માતાને પોતાની સામે આવી રીતે મરતી જોઈને વસુમતી ધ્રુજી ઉઠી. તેણે પણ નિર્ણય કર્યો કે જે રસ્તો મારી માતાએ અપનાવ્યો તે હું અપનાવીશ. જેમ મારી માતાએ શીલનું રક્ષણ કર્યું તેમ હું પણ શીલની રક્ષા કરીશ. વસુમતી તેની માતાની જેમ મરવા તૈયાર થઈ ત્યારે તે સૈનિકની બુદ્ધિ ઠેકાણે આવી ગઈ. હવે તેનામાં વિવેક ઉત્પન્ન થયો. ધારિણી દેવીનું બલિદાન એળે ન ગયું. સૈનિકે પ્રેમથી વસુમતીને કહ્યું, તું નિર્ભય થઈ જા તથા મારા દુષ્કૃત્યને ભૂલી જા. હવે તારી માતા તો સજીવન ન થઈ શકે, પણ તું મારા ઘરે બહેન તરીકે રહેજે. સૈનિક વસુમતીને લઈને પોતાના ઘરે કૌશાંબીમાં આવ્યો. તેની પત્નીએ જ્યારે વસુમતીને જોઈ ત્યારે તે ગુસ્સે થઈને બોલી, યુદ્ધથી પાછા વળીને બધા સૈનિકો ધન લઈને આવ્યા અને તું આને લઈને આવ્યો, એનું હું શું કરું? વસુમતીનું રૂપ સૈનિકની પત્નીને ખૂંચવા લાગ્યું. સ્ત્રી સહજ ઈર્ષાથી તે વિચારવા લાગી કે ચંપાતી લેવા જેવી તેને આ જ લાગી. તેથી જરૂર આના મનમાં આને મારી શોક્ય બનાવવાનો વિચાર લાગે છે. આને તો ઘરમાંથી રહેવાના કરવામાં જ મારી ભલાઈ છે. સૈનિકે તેની પત્નીને સમજાવી કે હું આને બહેન બનાવીને લાવ્યો છું, તેથી તું કોઈ શંકા ન કર. પરંતુ તેની પત્ની માની નહીં.
તેણીએ કહ્યું, મને ધન જોઈએ, ભલે આને વેચવી પડે તો વેચી આવો, પણ ઘરમાં ધન હાજર કરો. હવે કોઈ વિકલ્પ ન હતો. સૈનિક વસુમતીને લઈને કૌશાંબીની બજારમાં ગયો. તે સમયમાં સ્ત્રીઓ બજારમાં વેચાતી હતી. સૈનિક વસુમતીને રૂપની બજારમાં લઈ આવ્યો તથા તેને વેચવાની જાહેરાત કરી. જરાવારમાં લોકોની ભીડ જામી ગઈ. કૌશાંબીની રૂપજીવીની ગણિકા મહિષીએ વસુમતીને જોઈ તો તે મુગ્ધ બની ગઈ. તેણીએ સૈનિકને પૂછ્યું, આ રૂપવતી કન્યા કયા દેશનું રત્ન છે? બોલો, શું લેશો? જે લેવું હોય તે લઈ લો તથા આને સોંપી દો. 1,00,000 સોના મહોરોમાં સૈનિકે વસુમતીને વેચી. તે ગણિકાએ વસુમતીને ઘેર ચાલવા કહ્યું. વસુમતીએ પૂછ્યું, માતા, ત્યાં મારે શું કામ કરવાનું છે? વેશ્યાએ કહ્યું, કંઈ નહીં, આનંદ કરવાનું. સંસારના સમસ્ત સુખ સાધનો તને મળશે. દાસીઓ તારી સેવામાં રહેશે. દરરોજ કેટલાય પુરુષો તારા ચરણે ધન અને હૃદય અર્પણ કરશે. વસુમતી તો સાંભળીને ધ્રુજી ગઈ. તેણે વેશ્યાને કહ્યું, હું તમારી સાથે નહીં ચાલી શકું. આવા દુષ્કર્મ મારાથી નહીં થઈ શકે. હું મરવાનું પસંદ કરીશ, પણ આવું કાર્ય નહીં કરું. વસુમતીની વાત સાંભળીને તે ગણિકા એકદમ ક્રોધે ભરાઈ ગઈ તથા તેને ખેંચીને પોતાની સાથે લઈ જવા લાગી. વસુમતીએ બૂમાબૂમ કરી મૂકી. આ સંઘર્ષમાં ઘણા લોકો ભેગા થઈ ગયા. લોકોએ વેશ્યાને તેમ કરતા રોકી. તે વખતે કૌશાંબીના ક્રોડાધિપતિ શેઠ ધનાવ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. બજારમાં થતા કોલાહલને જોઈને ત્યાં રોકાઈ ગયા તથા જાણી લીધું કે ધર્મશ્રદ્ધાળુ વસુમતીને એક સૈનિક પાસેથી વેશ્યાએ વેચાતી લીધી છે. પણ આ કન્યા વેશ્યાની સાથે જવા નથી ઈચ્છતી. ધનાવ શેઠ જ્યારે નિર્દોષ એવી વસુમતીને જોઈ ત્યારે તેમનું વાત્સલ્ય ઉભરાયું. તેઓ આગળ આવ્યા અને વસુમતીને કહ્યું, બેટી, તું મારી સાથે ચાલ. મારા ઘરમાં કોઈ સંતાન નથી. તને માતાનો પ્રેમ તથા પિતાનો સ્નેહ મળશે. મારા ઘરમાં તને કાંઈ કામ કરવાનું નહીં હોય. આજથી તું મારી દીકરી છો. ધનાવ શેઠની વાત સાંભળીને વેશ્યાએ કહ્યું, તમે વસુમતીને એમ જ તમારી સાથે નહીં લઈ જઈ શકો. મેં એના બદલામાં 1,00,000 સોના મહોરો આપી છે. તેથી જ્યારે મને 1,00,000 સોના મહોરો મળશે ત્યારે હું આને છોડીશ. ધનાવ શેઠે 1,00,000 સોના મહોરો આપીને વસુમતીને વેશ્યાના હાથમાંથી છોડાવી. વસુમતીને પાલક પિતા મળી જવાથી ઘણી શાંતિ થઈ ગઈ. તે શેઠની સાથે ઘરે આવી. ધનાવ શેઠ તથા મૂલા શેઠાણીએ સ્નેહવશ થઈને તેના માથે હાથ રાખ્યો તથા તેનું નામ પૂછ્યું. તેણે પોતાનું નામ બતાવ્યું, પણ જ્યારે અન્ય પરિચય પૂછ્યો ત્યારે તે કંઈ બોલી શકી નહીં. તેની આંખમાંથી દળદળ આંસુ પડવા લાગ્યા. શેઠ શેઠાણીએ તેને શાંત પાડી તથા પરિચય પૂછવાનું માંડી વાળ્યું. વસુમતી તો શીલની દેવી તથા સેવાની પ્રતિમા હતી. ધનાવ શેઠે વસુમતીને સાચવવા માટે મૂલા શેઠાણીને સારી એવી ભલામણ કરી. વસુમતી શેઠના ઘરે સુખપૂર્વક રહેવા લાગી. એના વિનય વિવેક તથા ચંદન સમાન શીતલ સ્વભાવના કારણે શેઠે તેનું નામ બદલીને ચંદનબાળા રાખ્યું. તેના સદવર્તનના કારણે ઘરમાં બધાની પ્રીતિપાત્ર બની ગઈ. અહીં ચંદનના સુખેથી ધર્મ આરાધના પૂર્વક પોતાનો સમય પસાર કરવા લાગી. ક્યારેક રૂપ અને ગુણ બીજાની ઈર્ષાનું કારણ બની જતા હોય છે. જેની આંખોમાં કમળો હોય તેને બધું પીળું દેખાય છે. તેમ ઈર્ષાળુ વ્યક્તિ બીજાને ખરાબ માને છે. મૂલા શેઠાણી સ્ત્રી સહજ ઈર્ષાને આધીન થઈ ગઈ. તે વિચારવા લાગી, મારા પતિના માટે ચંદના પુત્રી નહીં બની શકે. જો શેઠનું મન આ રૂપમોહીની જાળમાં ફસાઈ જશે તો તેઓ ચંદના કહેતા કહેતા અંગના ન કહે તો સારું. ભલું પૂછો આ પુરુષોનું. એકદા ધનાવ શેઠ બહારથી થાકીને પાછા આવ્યા હતા. તેમણે ચંદનબાળાને બોલાવી, બેટી, ગરમ પાણી લાવજે. મારે હાથ પગ ધોવા છે તથા થાક ઉતારવો છે. ચંદનબાળા તરત જ પાણી લઈને પિતાની સેવામાં હાજર થઈ ગઈ. તે પાણી નાખી શેઠના હાથ પગ ધોવરાવવા લાગી. સેવાશીલ ચંદના શેઠના પગ ધોવરાવવા નીચે નમી ત્યારે તેના વાળ મોઢા ઉપર આવીને નીચે વિખરવા લાગ્યા. ધનાવ શેઠ વાત્સલ્ય ભાવથી તેના વાળ ઉઠાવીને ઉપર સરખા કર્યા.
મુલા શેઠાણી ચૂપચાપ બધું જોઈ રહી હતી. તેનો સંદેહ વધારે દ્રઢ થયો. તેને થયું કે શેઠનું મન બદલી ગયું છે, તેથી આ છોકરીને ઘરમાં રાખવા જેવી નથી. એકદા ધનાવર શેઠ પોતાના કામ માટે બહારગામ ગયા. મુલા શેઠાણી ચંદનબાળાને પોતાની દીકરી માનતી ન હતી, પણ શોક્ય માનતી હતી. તેથી શેઠની ગેરહાજરીનો લાભ લઈ ચંદનબાળાને પકડી તેના હાથ પગમાં લોઢાની બેડીઓ પહેરાવી દીધી તથા તેના બધા અલંકારો ઉતારી દીધા. માત્ર લજ્જા ઢાંકવા પૂરતું એક વસ્ત્ર રાખીને બીજા બધા વસ્ત્રો ઉપર પણ ઉતારી લીધા. તેના વાળ કપાવી નાખ્યા. ભયંકર અપશબ્દો બોલી તેને અંધારી ઓરડીમાં પૂરી દીધી. બહાર મોટું તાળું લગાડી મુલા પોતાના પિયર ચાલી ગઈ. ચંદનબાળાના દુઃખની કોઈ સીમા ન રહી, પણ તે નવકાર મહામંત્રનું સ્મરણ કરવા લાગી. તેણે અઠ્ઠમના પચકાણ લઈ લીધા તથા સમભાવે આવેલા કષ્ટ સહન કરવા લાગી. ખરેખર કસોટી કંચનની જ થાય છે, કથિરની નહીં. આ કહેવત કેટલી સાચી છે! ધનાવર શેઠ 3 દિવસ પછી કૌશાંબીમાં પાછા આવ્યા. તેમણે ચંદનબાળાને બોલાવી તો કાંઈ જવાબ ન મળ્યો. બેટી ચંદના, બેટી ચંદના કહેતા આખા ઘરમાં ફરી વળ્યા, પણ કોણ બોલે? મુલા શેઠાણી પિયર જતી વખતે બધી દાસીઓને ધમકાવીને કહ્યું હતું કે ખ્યાલ રાખજો, આ વાત કરશો નહીં, નહીંતર તમારી ખેર નથી. શેઠે વારાફરતી બધી દાસીઓને પૂછ્યું, પણ કોઈએ સંતોષકારક જવાબ આપ્યો નહીં. બધી ગલ્લાતલ્લા કરવા લાગી. આખરે શેઠે એકદમ કડક થઈને પૂછ્યું, ત્યારે એક વૃદ્ધ દાસીએ સત્ય હકીકત કહી દીધી. જે રૂમમાં ચંદનબાળાને પૂરી હતી તે સ્થાન દેખાડ્યું. શેઠે રૂમ ખોલ્યો તો કરમાયેલી કમલિની જેવી ચંદનબાળાને જોઈ. માથે મુંડન, હાથ પગમાં બેડી. અરે આ શું? તેને જોઈને ધનાવર શેઠની આંખમાંથી દળદળ આંસુ પડવા લાગ્યા. શેઠને જોઈને ચંદનબાળાનું દિલ પણ ભરાઈ આવ્યું. શેઠે તેને આશ્વાસન આપ્યું તથા રસોડામાં ગયા, પણ ત્યાં ખાવાનું કાંઈ ન હતું. માત્ર બાફેલા અડદ હતા. અન્ય કોઈ વાસણ હાથમાં ન આવતા હાથમાં આવ્યું તે હથિયાર. એમ માનીને એક સૂપડામાં અડદના બાકુડા લઈને ચંદનબાળાને આપ્યા. બેટી, હું હમણાં જ બેડી તોડવા લુહારને તેડી આવું છું. ત્યાં સુધીમાં તું આ અડદના બાકુડા ખાઈને પારણું કર. ભયંકર ભૂખ લાગી હોય ત્યારે નીરસ ભોજન પણ સરસ લાગે. એ ન્યાયે ચંદનબાળાએ ખાવા માટે અડદ લીધા કે તરત જ એના મનમાં 12મું વ્રત નિપજાવવા જાગ્યા. મારે અઠ્ઠમનું પારણું કરવાનું છે, તેથી પહેલાં જો અત્યારે સુપાત્ર દાનનો લાભ મળે તો સારું. ભગવાન મહાવીર કેટલાય મહિનાથી આમ જ આહાર પાણી વહોર્યા વગર પાછા વળે છે, તેથી આજે અહીં પધારે તો મને લાભ મળે. તે મનોમન પ્રભુને પોકારવા લાગી. પ્રભુ, અહીં પધારો, અહીં પધારો. હાર્ટ્સ ટ્રુ એન્ડ અર્નેસ્ટ ડિઝાયર ઇઝ ઓલવેઝ ફુલફિલ્ડ. હૃદયની સાચી અને તીવ્રતમ ભાવના સદૈવ પૂર્ણ થાય છે. આ ઉક્તિ સાચી પડી. કોઈપણ તપસ્યાનું પારણું હોય ત્યારે આપણે તો 1 મિનિટ પણ ધીરજ રાખી શકીએ નહીં, પરંતુ ચંદનબાળા ચોવિયારા અઠ્ઠમના પારણે પણ ધીરજ રાખી શકી. તેના ઉપરથી સાબિત થાય છે કે તેની અતિથિ સંવિભાગ વ્રત નિપજાવવાની કેવી ઉત્કૃષ્ટ ભાવના હશે. ધીરજના ફળ મીઠા. આ કહેવત વ્યવહાર અને ધર્મ બંનેમાં એટલી જ ઉપયોગી છે. પ્રભુ મહાવીરના ઘોર અભિગ્રહને 5 મહિનાને 25 દિવસ થવા આવ્યા હતા. તેઓ શ્રી દરરોજના નિયમ પ્રમાણે પારણા માટે નીકળ્યા. ચંદનબાળાએ દૂરથી પ્રભુને આવતા જોયા તથા તેનો આનંદનો કોઈ પાર ન રહ્યો. ક્ષણવારમાં તો પોતાનું સર્વ દુઃખ ભૂલાઈ ગયું. પ્રભુને પારણું કરાવવાની ભાવનાથી ચંદનબાળાએ બેડીથી બંધાયેલ એક પગ બારણાની બહાર મૂક્યો, બીજો પગ ઉંબરાની અંદર જ રાખ્યો. તેણે પ્રભુને પારણું કરવા માટે હાથ લંબાવ્યો, પણ અફસોસ તેની આંખોમાં આંસુ ન હોવાથી એક બોલની અધુરાશના કારણે પ્રભુ પાછા ફર્યા. આ તો મોઢે સુધી આવેલો કોળિયો જાણે ઝૂંટવાઈ ગયો. ચંદનબાળાના આઘાતનો કોઈ પાર ન રહ્યો. તેને થયું કે કર્મોએ તો મને રડાવી, પર કરુણાના સાગર પ્રભુ મહાવીર, મારા ઈષ્ટદેવ, તેમણે પણ મને ઠુકરાવી. હાય દુર્ભાગ્ય! તે અત્યંત આઘાત પામી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.
ચંદનબાળાનો રડવાનો અવાજ સાંભળી પોતાના 13 બોલ પૂરા થયેલા જાણી પ્રભુ પારણા માટે પધાર્યા. પ્રભુએ કરપાત્ર પ્રસરાવ્યું, જેમાં ઉલ્લસિત હૃદયે ચંદનાએ પ્રભુને અડદના બાકુડા વોરાવીને પારણું કરાવ્યું. તે જ વખતે ચંદનબાળાના હાથ પગની બેડીઓ તૂટી ગઈ. તેના માથે સુંદર વાળ થઈ ગયા. તેની કાયા કંચન વર્ણી તો હતી, પણ આજે વિશેષ દૈદીપ્યમાન બની ગઈ. તેનો જય જયકાર થઈ ગયો. આકાશમાં દેવદુંદુભી સહિત પંચ દિવ્ય પ્રગટ થયા. પહેલું આકાશમાં દેવદુંદુભી વાગી, બીજું અચેત ફૂલોની વૃષ્ટિ, ત્રીજું સુગંધી અચેત પાણીની વૃષ્ટિ, ચોથું 12.5 કરોડ સોના મહોરોની વૃષ્ટિ તથા પાંચમું અહોદાનમ મહાદાનમનો દિવ્ય ધ્વનિ. પ્રભુના જ્યારે જ્યારે પારણા થતાં ત્યારે આ 5 દિવ્ય પ્રગટ થતા હતા. 6 મહિનામાં 5 દિવસ ન્યૂન અભિગ્રહ સહિત ઉગ્ર તપનું પ્રભુએ પારણું કર્યું. લાંબા સમયથી જેની અતિ ઉત્કંઠાપૂર્વક પ્રતીક્ષા થઈ રહી હતી, તે પ્રભુના પારણાનો વિરલ પ્રસંગ અદ્ભુત હતો. ભાવિકોના હૈયે હર્ષ સમાતો ન હતો. દેવાંગનાઓ મંગલ ગીતો ગાઈને આકાશને શોભાવવા લાગી. દેવતાઓએ સમસ્ત આકાશને મધુર સંગીતથી ગજાવી દીધું, જાણે ત્રણેય લોકમાં આનંદ મંગલ વર્તાઈ ગયો. પ્રભુના પારણાના શુભ સમાચાર સાંભળી કૌશાંબી નરેશ શતાનિક પોતાના અંતઃપુર પ્રધાન અને આગેવાનો સાથે તરત જ ત્યાં આવ્યા તથા ખુશ થઈ ગયા. જે વખતે શતાનિક રાજાએ ચંપા નગરીને લૂંટી હતી, ત્યારે દધિવાહન રાજાના સંપુલ નામના એક કંચુકીને પકડી લાવવામાં આવેલ હતો. તેને હમણાં જ મુક્ત કરવામાં આવ્યો હતો. તે પણ આ પ્રસંગને માણવા ત્યાં આવ્યો હતો. તેણે વસુમતી ઉર્ફે ચંદનાને તરત જ ઓળખી લીધી. ભૂતકાળના ભવ્ય દિવસો યાદ આવતા તે ચંદનાના પગે પડ્યો તથા હિબકા ભરીને રડવા લાગ્યો. શતાનિક રાજાએ કુતૂહલતાથી તેને પૂછ્યું, હે ભદ્ર, તું શા માટે રડે છે? સંપુલ બોલ્યો, રાજન, ચંપા નરેશ દધિવાહનના પટરાણી ધારિણી દેવીની આ સુપુત્રી છે. ઉત્કૃષ્ટ વૈભવમાં ઉછરેલ આ રાજકુમારીને માતા પિતાથી વિખૂટા પડીને આજે પારકા ઘરે દાસીવત રહેવું પડ્યું છે. તેથી મને ખૂબ દુઃખ લાગતા રડવું આવે છે. મહારાજાએ કહ્યું, ભદ્ર, તું જરાય ખેદ ન કર. આ તો પરમ પુણ્યશાળી આત્મા છે કે જેના હાથે આજે ત્રણેય જગતના નાથ ભગવાન શ્રી મહાવીર સ્વામીના કઠોર તપ અભિગ્રહનું પારણું થયું છે. તે વખતે મહારાજાના સૂરમાં પોતાનો સૂર પુરાવતા મહારાણી મૃગાવતી બોલ્યા, જો આ ધારિણી દેવીની સુપુત્રી હોય તો તે મારી ભાણેજ થાય. ખુદ સૌધર્મેન્દ્ર ત્યાં હાજર થઈ ગયા તથા પ્રભુને વંદન કરીને તેમની સ્તુતિ કરી. પ્રભુ તો પારણું થઈ ગયા પછી ત્યાંથી વિહાર કરી ગયા. પ્રભુ ક્ષણનેય વ્યર્થ ગુમાવતા નહીં. લોભ વૃત્તિથી શતાનિક રાજાની નજર સોના મહોરના ઢગલા તરફ ગઈ, પણ શકેન્દ્ર મહારાજાએ તેના મનોભાવને જાણીને કહ્યું, રાજન, અહીં સ્વામી કે સ્વજનનો સંબંધ કામ ન આવે. આ રાજકુમારી જેને આપે તે જ સોના મહોરો લઈ શકશે. રાજાએ ચંદનબાળાને પૂછ્યું, પુત્રી, આ સોના મહોરો કોને આપવાની છે? ચંદનબાળાએ તરત જ ઉત્તર આપ્યો, એમાં પૂછવાનું શું હોય? નિષ્કારણ વત્સલ અને મને જીવિત દાન આપનાર મારા પાલક પિતા ધનાવર શેઠને આપો. બધી સોના મહોરો ધનાવર શેઠને મળી. ધનાવર શેઠ બેડીઓ તોડાવવા લુહારને તેડી લાવ્યા. તેના પહેલાં તો દેવોએ બધું કામ કરી દીધું હતું. પોતાની પાલક પુત્રીનો અદ્ભુત મહિમા જોઈને ધનાવર શેઠે ભારે ધન્યતા અનુભવી. શકેન્દ્ર મહારાજાએ ફરીથી મહારાજા શતાનિકને કહ્યું, મહાવીર સ્વામીને જ્યારે કેવળ જ્ઞાન થશે અને પ્રભુ શાસનની સ્થાપના કરશે, ત્યારે આ ચંદનબાળા પ્રભુની પ્રથમ શિષ્યા થશે. તે 36,000 સાધ્વીજીના પ્રવર્તિની થશે. માટે તું એને સારી રીતે રક્ષા કરજે. આટલું બોલીને ઇન્દ્ર મહારાજા અદૃશ્ય થઈ ગયા. આ પ્રસંગ બન્યા પછી ચંદનબાળાની સંયમ લેવાની ભાવના ઉત્તરોત્તર વધારે પ્રબળ થવા લાગી. તે પ્રભુને શીઘ્ર કેવળ જ્ઞાન થાય તેની પ્રતીક્ષા કરવા લાગી. ચંદનબાળાની આવી કદર્થના કરવા બદલ મૂલા શેઠાણી ભારે નિંદાપાત્ર બની. સાચું જ કહ્યું છે, જો ઔરો કો ગિરાના ચાહતા હૈ
खुद गिरता है, जो औरों को जलाना चाहता है खुद जलता है. ચંદનબાળાની દ્રષ્ટિ તો એટલી સમ્યક હતી કે તે મુલાને પોતાની ઉપકારી માનતી હતી, કારણ કે પ્રભુને પારણું કરાવવાનો લાભ અપાવી પરમપદની પ્રાપ્તિ માટેનું મુખ્ય નિમિત્ત તો મુલા જ બની હતી. અનુભવીઓએ સાચું જ કહ્યું છે, જે થાય તે સારા માટે. પ્રભુ મહાવીર કૌશાંબીથી વિહાર કરીને ગ્રામાનુગ્રામ વિચારતા ચંપાનગરીમાં પધાર્યા. ત્યાં સ્વાતિદત્ત બ્રાહ્મણની યજ્ઞશાળામાં ચોમાસી તપની પ્રતિજ્ઞા કરીને ચાતુર્માસ ત્યાં રહ્યા. પ્રભુની સાધનાથી પ્રભાવિત થઈને પૂર્ણભદ્ર તથા મણિભદ્ર નામના 2 યક્ષો રાત્રે પ્રભુની સેવામાં ઉપસ્થિત થતા હતા. દેવપૂજિત પ્રભુથી સ્વાતિદત્ત ભારે પ્રભાવિત થયો. તેણે પ્રભુને આત્મા સંબંધી પ્રશ્નો પૂછીને સમાધાન પ્રાપ્ત કર્યું. પ્રભુએ આત્માનું સ્વરૂપ જ્ઞાન દર્શનમય બતાવ્યું. આ આત્મા ઇન્દ્રિયોથી અગ્રાહ્ય છે તેમ સમજાવ્યું. ખીલા ઠોકાણા વીરના કાનમાં. ચંપાનગરીમાં ચાતુર્માસ પૂર્ણ કરીને પ્રભુ જંભીય ગામમાં પધાર્યા. ત્યાંથી મૈંઢીય ગામને સ્પર્શી છમાણી ગામમાં પધાર્યા. પ્રભુની છમસ્ત સાધના કાળનું આ છેલ્લું વર્ષ હતું. દીક્ષા લીધી ત્યારથી કરીને પ્રભુએ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું ત્યાં સુધી તેમના ઉપર ઉપસર્ગો જ આવ્યા. માનો કે ઉપસર્ગોનો ઇતિહાસ રચાઈ ગયો. પ્રભુની સાધના કાળના પ્રારંભમાં એક ગોવાળનો ઉપસર્ગ આવ્યો અને સાધના કાળના અંતિમ ચરણમાં ગોવાળનો ભયંકર ઉપસર્ગ આવ્યો. પરંતુ ક્ષમામાં શૂરવીર પ્રભુએ ક્યારેય ઉપસર્ગોનો પ્રતિકાર ન કર્યો, પણ સર્વેનો સ્વીકાર કર્યો. પ્રભુની સાધના કાળનું આ 13મું ચાતુર્માસ હતું. પ્રભુ છમાણી નામના ગામની બહાર ધ્યાનમાં ઊભા હતા. ત્યાંથી એક ગોવાળ પસાર થયો. તેણે મહાવીર સ્વામીને કહ્યું, દેવાર્ય, મારા બળદનો સંભાળ રાખજો. હું મારું કામ પતાવીને હમણાં જ પાછો આવું છું. પ્રભુ મૌન હતા. થોડીવાર પછી તે પાછો આવ્યો, પણ ત્યાં તેના બળદો દેખાયા નહીં. તેણે ગુસ્સે થઈને પ્રભુને પૂછ્યું, મારા બળદો ક્યાં ગયા? પ્રભુ તો પૂર્વવત મૌન હતા. ફરીને પૂછ્યું, પણ કંઈ જવાબ ન મળ્યો. ત્યારે અતિ ક્રોધે ભરાઈને તે બોલ્યો, અરે ભિક્ષુ, તું સાંભળે છે કે બહેરો છે? હમણાં જ તારા કાન ખોલી આપું છું, પછી બધું સંભળાશે. ગોવાળ બાજુમાંથી લાકડીના 2 ટુકડા લાવ્યો, તેને ખિલ્લા જેવા અણીદાર બનાવ્યા તથા ભગવાનના કાનમાં ખિલ્લા ઠોકી દીધા. પ્રભુને આવેલા ઉપસર્ગોમાં આ સૌથી વધારે ભયંકર ઉપસર્ગ હતો. તે વખતે પ્રભુને કેવી પીડા થઈ હશે તેની કલ્પના જ કરવી રહી. ગોવાળ તો ખિલ્લા ઠોકીને ચાલ્યો ગયો. પ્રભુ તો મૌન સાધનામાં લીન હતા. અમુક સમય પછી પ્રભુ છમાણી ગામમાં પારણું કરવા પધાર્યા. તે ગામમાં સિદ્ધાર્થ નામનો દયાળુ શ્રાવક રહેતો હતો. પ્રભુને આવતા જોઈ તેણે સ્વાગત કર્યું તથા ઘરમાં પ્રભુની પધરામણી કરાવી. યોગાનુયોગ સિદ્ધાર્થ શ્રેષ્ઠીનો મિત્ર ખરક વેદ પણ તે દિવસે ત્યાં આવ્યો હતો. તે શરીર અને આકૃતિ વિજ્ઞાનનો વિદ્વાન હતો. સિદ્ધાર્થ તો પ્રભુ મહાવીરને પારણું કરાવવાના આનંદમાં લીન હતો. પણ ખરકને ખ્યાલ આવી ગયો કે પ્રભુના શરીરમાં કોઈ શલ્ય લાગે છે, જેની અકથ્ય વેદના પ્રભુ સમભાવે સહન કરી રહ્યા છે. ખરકે સિદ્ધાર્થને કહ્યું, મિત્ર, પ્રભુ મહાવીરને ભયંકર પીડા લાગે છે. તેનો ઉપચાર આપણે કરવો જોઈએ. પ્રભુ તો પારણું કરીને ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં ધ્યાન પ્રતિમામાં લીન થઈ ગયા. સિદ્ધાર્થ તથા ખરક જરૂરી ઔષધિ આદિ લઈને ઉદ્યાનમાં પહોંચ્યા. ખરકે જોઈ લીધું કે કોઈ પાપાત્માએ પ્રભુના કાનમાં લાકડાના ખિલ્લા ખોસી દીધા છે. તે બંને મિત્રોએ સામસામા ચીપિયા ભરાવીને તે ખિલ્લા ખેંચી લીધા. પણ પ્રભુના કાનમાંથી લોહીના ફુવારા ઉડ્યા. પ્રભુની ક્ષમતા અદ્ભુત હતી. ખરકે તરત જ સરોહણ નામની ઘાને રૂઝાવનારી ઔષધિ લગાડીને લોહીની ધારાને બંધ કરી દીધી. પ્રભુ બાહ્ય અને આભ્યંતર શલ્યથી મુક્ત થઈ ગયા. લગભગ ઘાતી કર્મો નામશેષ થવા આવ્યા હતા. પ્રભુ મહાવીરની ઉગ્ર તપસ્યાની ઝલક. પ્રભુ મહાવીરે ખંતીમસુરા અરિહંતાની સાથે તવસુરા અણગારા પદને અક્ષરશ સાર્થક કર્યું હતું. પ્રભુ મહાવીર ભગવાન થતાં પહેલાં શ્રમણ બન્યા હતા. તેથી તેમને શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કહેવાય છે.
પ્રભુએ 12.5 વર્ષની સાધનામાં માત્ર 349 પારણા કર્યા હતા. પારણા કર્યા પછી પ્રાય ઠામ ચોવિયાર જ કરતા તથા ઉપવાસ બધા ચોવિયારા હતા. પહેલું 6 માસી તપ 1, બીજું 5 મહિના અને 25 દિવસ 1, ત્રીજું ચોમાસી તપ 9, ચોથું ત્રિમાસિક તપ 2, પાંચમું 2.5 મહિનાના ઉપવાસ 2, છઠ્ઠું દ્વિમાસિક તપ 6, સાતમું 1.5 મહિનાના ઉપવાસ 2, આઠમું માસખમણ 12, નવમું પાક્ષિક તપ 72, 10મું ભદ્ર પ્રતિમા તપ 1 2 દિવસ, 11મું મહાભદ્ર પ્રતિમા તપ 1 4 દિવસ, 12મું સર્વતોભદ્ર પ્રતિમા તપ 1 10 દિવસ, 13મું અઠ્ઠમ તપ 12, 14મું છઠ તપ 229. પ્રભુએ દીક્ષા લીધી ત્યારે તેમની છઠની તપસ્યા હતી. પ્રભુની છમસ્ત સાધના કાળમાં કુલ 4166 ઉપવાસ થયા તથા 349 પારણા થયા. જૈન દર્શનનો અટલ ન્યાય. જૈન દર્શન કહે છે કે તીર્થંકરથી માંડીને સામાન્ય જીવ કોઈ પણ કર્મ બાંધે તેને અવશ્ય ભોગવવા પડે છે. પ્રભુએ 18મા પૃષ્ઠ વાસુદેવના ભવમાં શય્યાપાલક વોચમેનના કાનમાં ધગધગતું શીશું રેડ્યું હતું તો તે શય્યાપાલક આ ભવમાં ગોવાળ થયો તથા પ્રભુના કાનમાં ખિલ્લા ઠોકીને તેણે વેરનો બદલો લીધો. જય જિનેન્દ્ર.